તાપી જિલ્લાનો જિલ્લા કક્ષાનો પશુપાલનનું જે સેમિનાર શિબિર એ ઉચ્છલ તાલુકા ખાતે માણેકપુર ગામે કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા જે પશુપાલકો એ ઉપસ્થિત રહ્યા છે અને આ શિબિર રાખવા પાછળનું કારણ કે ભાઈ પશુને કઈ રીતે એની માવજત કરવાની, કઈ રીતે એની સારવાર કરવાની, બીમાર પડે તો કઈ દવા આપવાની, એના માટેનો આ શિબિર હતો. ને બીજું ખાસ કરીને સરકારની જે યોજના છે પશુપાલન વિભાગની એમના માટે હતો. ત્યારે આગામી દિવસોમાં ખેતી અને પશુપાલન એ સિક્કાની બે બાજુ. ત્યારે અમારી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ તાપી જિલ્લામાં સિંચાઈની પણ વ્યવસ્થા કરી છે. ત્યારે આગામી દિવસોમાં જે પશુપાલનનું જે અહીંયા પશુપાલકો છે ખેતી પણ કરે છે, એટલે આગામી દિવસોમાં જ્યારે પાણીની અત્યારે સગવડ મળી રહી છે ત્યારે પશુપાલનનું આ જે લોકો પશુપાલકો છે એમનું દૂધ પણ વધશે ને આગામી દિવસોમાં બીજા પશુ પણ ખરીદીને બીજા તાલુકામાં જે રીતે અત્યારે જે પશુપાલકોનું ઉત્પાદન છે દૂધમાં, એ રીતે અમારા ઉચ્છલ તાલુકામાં પણ ખૂબ જ આગામી દિવસોમાં પશુપાલન ક્ષેત્રે વિકાસ થશે. તાપી જિલ્લામાં